પહેલી પ્યાસ હોવી જરૂરી છે. જો તમારી અંદર પ્યાસ નહીં હોય તો આ પરમાત્માના દર્શન નહીં થાય. પ્યાસ, ઉનાળામાં ખૂબ તરસ લાગે તો જળનો બોટલ આપણે સાથે રાખીએ, વોટર બેગ સાથે રાખીએ કે કદાચ તરસ લાગે તો પાણી પીવા જોઈશે. આપણે પણ પાણીની વ્યવસ્થા અહીંયા રાખી છે. જેને તરસ લાગે એ ઊભા થઈ અને ત્યાં જગ સુધી જઈ અને પાણી એની જાતે પી શકે છે. તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પણ પ્યાસ હોવી જરૂરી છે. રામકૃષ્ણ પરમહંસને એકવાર એમના શિષ્યએ પ્રશ્ન કર્યો કે ભગવાન ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત થાય? ઠાकुर कुछ बोले नहीं, शांत रहे, मुस्कुराते रहे. થોડોક સમય વીત્યો. એ શિષ્યને લઈ અને રામકૃષ્ણ પરમહંસજી ગંગાજીના તટ પર ગયા. એ શિષ્યએ ગંગાજીમાં ડૂબકી લગાવી ત્યાં રામકૃષ્ણ પરમહંસેના મસ્તક ઉપર હાથ મૂકી દીધો. 1 મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ થઈ. આકુળ વ્યાકુળ શિષ્ય પાણીમાં થઈ રહ્યો છે. ગંગાજીના ઝડપથી બહાર આવવું છે, શ્વાસ લેવા માટે તાલાવેલી થઈ છે. 2 મિનિટ પછી ઠાકુર હાથ છોડે છે. હાંફળો ફાફડો પાણીમાંથી શિષ્ય બહાર નીકળે છે. અરે ગુરુજી, આ શું કરતા હતા? હું અત્યારે મૃત થઈ જાત. ઠાકુર કહે છે કે જ્યારે તું પાણીમાં હતો ત્યારે તને શું વિચાર હતો? ત્યારે એક જ વિચાર હતો કે હું આમાંથી કેમ બહાર નીકળું અને કેમ શ્વાસ લઉં. ત્યારે ઠાકુર એને જવાબ આપે છે, આવી પ્યાસ, આવી તાલાવેલી તને પ્રભુ માટે જે દિવસે થાય એ દિવસે તને ભગવાન મળશે. તો ઠાકુરને પ્રાપ્ત કરવા માટે પ્યાસ હોવી જરૂરી છે, તરસ હોવી જરૂરી છે. એક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર એક છોકરો પાણીના બોટલ વેચતો હતો. પાણી પાણી પાણી. એક શેઠે બારીમાંથી બોલાવ્યો અને પૂછ્યું કે આ પાણી કેટલાનું છે? છોકરો કહે છે 30 રૂપિયાનો બોટલ છે સાહેબ. 30 રૂપિયાનો બોટલ? અરે બહાર તો 15 રૂપિયામાં મળે છે, મારે નથી જોઈતું. એ છોકરો હસી પડ્યો અને હસીને આગળ વધ્યો. ત્યાં પ્લેટફોર્મ પર આ બધી ઘટના એક બીજો મુસાફર ઊભો ઊભો યાત્રી જોઈ રહ્યો હતો. એણે છોકરાને સહજ આશ્ચર્યભાવથી બોલાવી અને પૂછ્યું કે આ શેઠે તને શું પૂછ્યું અને તું કેમ હસ્યો? ત્યારે એ છોકરો પાણી વેચવાળો કહે છે, જવા દો ને શેઠ, એ શેઠને પ્યાસ જ નથી. જેને પ્યાસ હોય એ કોઈ દિવસ પાણીનો ભાવ ન પૂછે, એ પહેલાં પાણી પીએ અને પછી પૈસા ચૂકવે. તો પરમાત્માની સાથે જોડાવા માટે પણ સૌથી પહેલામાં પહેલું પ્યાસ હોવી જરૂરી છે. सिर्फ प्यास होने से नहीं चलता, प्यास के बाद एक दूसरा पर आता है पसे प्रयास. प्रयत्न પણ કરવો પડે. અહીંયાથી પાણીની વ્યવસ્થા છે ત્યાં સુધી ચાલતા જવું પડે, ગ્લાસમાં પાણી ભરવું પડે અને એ પાણી ભરેલો ગ્લાસ મોઢે માંડવો પડે અને ગળામાં ઘૂંટડો ઉતારવો પડે. તો આને પ્રયાસ કહેવાય. ફક્ત પ્યાસ હોવાથી થતું નથી, સાથે પ્રયાસ કહેતા પ્રયત્ન પણ હોવો જરૂરી છે. અમુક લોકો ખૂબ આળસુ હોય અને એવા આળસુ હોય કે એને શું વાત કરવી. આળસ આપણને ભક્તિની અંદર અવરોધક બને છે. એક ગામમાં એક રાજાને એક દિવસ વિચાર આવ્યો કે મારા નગરમાં કેટલા લોકો આળસુ હશે. તો એણે પ્રધાનને બોલાવી અને કીધું કે આપણે એક ગામમાં ઢંઢેરો પીટાવીએ. આપણા ગામમાં જેટલા આળસુ લોકો હોય ને એમને સરકાર તરફથી, મારા તરફથી દર મહિને પેન્શન આપવામાં આવશે. ઢંઢેરો પીટાવવામાં આવ્યો અને થોડાક જ દિવસની અંદર ઘણા બધા એપ્લિકેશન ફોર્મ જમા થયા. રાજાએ થોડા દિવસ પછી પ્રધાનને પૂછ્યું કે આપણે ગામમાં ઢંઢેરો પીટાવેલો કે આળસુ લોકોને પેન્શન આપવામાં આવશે, તો કંઈ 2-3 અરજી આવી છે કે નહીં? અરે 2-3 નહીં રાજા સાહેબ, આખા નગરજનોએ, આખા ગામે અરજી કરી છે આ પેન્શન લેવા માટે. તો રાજા કહે છે એક કામ કરો, રવિવારે આ બધા જ નગરજનોને આપણા ગામના મોટા મેદાનમાં બોલાવી લો. રાજાએ આજ્ઞા કરી આખા મેદાનની અંદર નાની નાની ઘાસની ઝૂંપડી તૈયાર કરી.